હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા હોય તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે ભાઈ ફિલહાલ જઈશી દરિયામાં. આમ જોઈ શકો તમે, દરિયામાં જઈશી ભાઈ બંધન પકડવાની, પણ જાળ જોવા જઈશી. જાળમાં હું શાક આવે હું છે તો બધું તમને બતાવી ભાઈ. બિનારો તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ. અને આમ જોઈ શકો ભાઈ તમે, અત્યારે ફિલહાલ ભાગે આપણે જઈ તો થઈ જ બંધણ બીજા પકડશે ને જાળ બીજા પકડશે. કેમ ખબર છે કે મારે ખાણે બંધ પકડવાનું હોય, મારા બાણે એને છે ને ઓલું બંધ પકડવાનું હોય. એને પેલા રિંકો ઓલું બંધન પકડશે અને સંજયભાઈ એ બધા આ બંધન પકડશે. હું પણ જાળ દોવા જાય, કારણ કે મારું પણ મારા બાજાલા છે ભાઈ પટવા. મારા મામીની ખબર કાઢવા જેલા છે ભાઈ, એ બધું છે. તો બેના રહેજો ભાઈ, હું છે તમને બધું ભાઈ બતાવી. બાકી ફિલહાલ છે ને કંઈક શાક આવે એટલે બધું બતાવી ભાઈ તમને. તો ભાઈ જાળે પકડી જાય છે હવે આપણે, અને જોઈ કંઈક શેળવા બેળવા આવી જાય તો ભાઈ કામ થઈ જાય છે આજમાં. જો ભાઈ ફિલહાલ તો એટલામાં તો કાંઈ એવું નથી. હવે આપણે આગળ જોતા જોતા જઈ, એકાદો તો શેળવો આવી જાય તો કંઈક મજા આવી જાય ભાઈ. એકાદો ખાલી લગભગ કેમ લાગે મિત્રો, આવશે કે નહીં? મને કહેજો જરાક તમે કહો તો હાલો. તો કેમ લાગે આવશે કે નહીં? આ મને થોડો શેળવો લાગતો, પણ એ શેળવો નથી ભાઈ, પોપટ થઈ ગયો એવું બધું છે ભાઈ. ચાલ જોતા જોતા જઈશી કન્ટિન્યુ બિના રહેજો ભાઈ. તો અને આમાં છે ને મિત્રો લહરકનું બહુ છે, એટલે ધ્યાન રાખવું પડે ભાઈ ફિલહાલ તો. એવું બધું છે કેમ લાગે છે શેળવો રાખી. એને મિત્રો આમાં ન આવે ને ભાઈ તો એ 3-4 દાળ છે ને મોટા છે, આખા બાગેલા એમાં છે. તો કંઈ ટેન્શન લેવાનું નહીં યાર. આવી રીતનો કંઈક દરિયો છે ભાઈ, ઝાડ ધોવાઈ ગયું છે, કાંઈ એવું નથી. આપણે રત્નેશ્વર મહાદેવની મંદિરની પડખે ભાઈ આવી જશે. એક 4 વ્હીલ આવેલ છે ભાઈ અત્યારમાં ભાઈ, એવું છે ભાઈ. હાલો મિત્રો બીજા ઝાડ લઈ ભાઈ જોવા. હાલો મિત્રો તો હે ને ભાઈ આપણે ઝાડ જોવા પાછા અહીંયા આવી જશે. અને બીજી વાત કે એને ભાઈ એટલું ઝાડ જોયું છે એટલે કાંઈ એવું નથી ભાઈ, 4-5 ઝાડ જોવાઈ જશે બધાથી. હવે કોઈ વચ્ચે ભાઈ કાંઈ મળે તો નથી, એટલે કે કાંઈ એવું જ નથી ભાઈ. અને કંઈક આવી જાય તો કામ થઈ જાય ભાઈ. આ ઝાડ દેવા બાંધેલા છે, શાક આવે તેવા બહુ આવી જાય. કાંઈક તો આવેલો હે ઓલા પણ ગમે મિત્રો, કાંઈક ઓલા પણ આવેલું તો છે, પણ હું આવેલું છે ને કાંઈ ખબર નથી. જોઈ ઉસકાવી ભાઈ. તો અહીંયા તો ભાઈ ફિલહાલ અત્યારે કાંઈ આવ્યું નથી. બાકી ઓલા પણ કંઈક આવેલું છે ભાઈ. હા ખાગી હિંગાળી આવી ભાઈ, કાંટો દેખાય ને ખબર પડી ગઈ ભાઈ, હિંગાળી આવી. બોલો ભાઈ આમ થાય છે શેળવો ન આવ્યો ને કાઢવાની મજા આવી જાય. અને એટલે હિંગાળી આવી, ખાગી ફીસ આવી ગઈ મિત્રો. જો ભાઈ વાવ, ડેન્જર, બ્યુટીફુલ, વેરી નાઇસ. જુઓ ભાઈ આવી હો ભાઈ, જુઓ વાહ વાહ. આગળ ભાઈ જોઈ લીધું, હજુ આગળ દાળ જોઈ લીધી પણ કાંઈ આવ્યું નહીં ભાઈ. જો દેખાય છે આપણને એમને હિંગાળી બંગાળી કાઢી લઈ ભાઈ. અને બીજા દાળ જોઈ તો તમને બધું બતાવી દઈએ. હાલો ખાગી દો ભાઈ, કંઈક આવી છે મસ્તીની. જો અરે વાહ. ઘણા બધા મિત્રોને એમ કમેન્ટ આવતી હોય કે ઓલા સ્વેટલીવાળા ભાઈ કોણ છે એમ. તો સ્વેટલીવાળા ભાઈ ઈ જ છે ભાઈ. પોતે ઈ છે ભાઈ આ કુરજીભાઈ, અમારો વહેલા કાકાનો છોકરો, એટલે કે મારા કાકાનો છોકરો હે ભાઈ. કાં ફૂમકીવાળા ભાઈ યાર અહીંયા મિત્રોની સાહેબ પડી ગયેલા ફૂમકીવાળા ભાઈ. તમારે શું આવ્યું? અમારે એક ખાગી આવી ભાઈ હિંગાળી. અમારે આવો એવું પૂછ્યું કે ભાઈ. અને અમારે એક ખાગી જવું ભાઈ, એને હિંગારા ફીસ હાલ ભાઈ. બાકી છે ભાઈ, જોવાના છે. રિંકુબેન બંધન પકડે છે ભાઈ, અને જવાનું છે ભાઈ આગળ ઘરે. હાલો તો મિત્રો રિંકુબેન છે ને ભાઈ બંધન પકડે. કા રિંકુબેન કાંઈ આવ્યું? શેળો બેળો આવ્યો? કાંઈ નહીં એવું મિત્રો, એવું બધું છે ભાઈ. અને આ જો અમારા કૃપાલભાઈ બહુ બીગડ્યા ભાઈ. તમે ગારો કર્યો આજમાં છા એવું? વાહ, વેરી નાઇસ બ્રો. તો ભાઈ જો આવું બધું છે ભાઈ. અને તમને હોંડિયા મચ્છી બતાવી દઉં, કારણ કે જરી અહીં એકચ્યુઅલીમાં આ તો આ કંઈક મિત્ર નવીન હતી એવું, નવીન માછલી જો હોંડિયા મચ્છી કંઈક છે ભાઈ. અરે વાહ, એટલા હોંડિયા આવ્યા હે બા? એ પકડવા બાકી છે કે પકડે જો એવું છે? જયદીપભાઈ તો અમારા એમ કર્યું બોલો. આ સુપર હો ભાઈ. તો મિત્રો દરિયા માણા ભાઈ કેટલું બધું. ઓહો હા ભાઈ, આજમાં બુધવાર હોય કે એટલે હીરાવાળાને રજા હોય કે એટલે
માણા આવે એવું હોય. એમ આજમાં ભાઈ મિત્રો બુધવાર છે એટલા માટે અને ભાઈ ઘણું માણસ છે ભાઈ એકચ્યુઅલીમાં જોઈએ કયા ભાઈ બહુ આઈન કરે એટલું. આવેલા હોય એટલે શાક તમારે કઈ આવ્યું કાંઈ જ નહીં કઈ હું આવી માથે બીજું કઈ નહીં મિત્રો તો ને ભાઈ મરુપાણી ગયેલા હતા કટવા મેં તમને કીધું જો ભાઈ આવી ગયા તો ફાઇનલી કન્ટિન્યુ. અરે વાહ ભાઈ ખબર કાઢી ડૂકી ગયા ડૂબતા થોડા. અરે વાહ ગાયડા ડૂકે નો ડૂકે ભલા માણા આ સીધી નથી વાકી થઈ ગઈ એ વા લાગી ગયો. મિત્રો થાય ને ભાઈ ખોળે છે હું આવ્યું એમ પપ્પા હવે તો હે કઈ ડુંગળી ડોડા ને એવું કઈ હવે નહીં આવે એટલે આ તો હાવ એમ એટલે અમારે બીજા હાટું લેતા હતા એમ કીધું. આમાં રીંગણા છે એમ તો નથી કીધું બેટા. આમાં કઈક નવું એમાં વર્તી ગયો તું કે નહીં તોય કીધું શું છે જા જા દો. હા બસ આ છે કે ખબર ના હાલે તો એમ કે તમારે ખાવાય તમે કોઈ ખાઓ મેં કીધું અમે તો મેં કીધું ખાઈ એક માવો આવ્યો કેમ આ માવો પાંદો કેમ પાછો આવ્યો? રાજુ એ કાઢ્યો નહીં ગવાર આવ્યા ભાઈ જોઈ આપણે માવો કોઈ ખાતા નહીં. આપણે ન ખાતા જો ભાઈ ગવાર આવી ગયા રવો આવ્યો વાહ વાહ બીજું કઈ નહીં આવ્યું રાજગરો કેવો દેખાડો તો રીંગણા આવ્યા ને રીંગણા છે આ બનાવીને બનાવવાનો ઈ તાવડીમાં દેખવાનો આપણે ખીર બનાવવાની દૂધ નાખી મારે તો બસ એટલે તો કાફી. તમારે એકલાને થોડું ખાવાનું હોય જો. મારે ખાવાનું છે રીંગણા લખો અહીંયા ખરું નહીં ચલાવવાની આપણે એમાં ભરીને મેકી ગયો ઘરે. બહુ વાહ વાહ રીંગણા રીંગણા જ છે આ નાખો. ડબલામાં ભરવું આવે છે ને આમ જુઓ રીંગણા છે હો ભાઈ હિંગુ એટલી બધું આપ્યું. હા શિલ્પા મમ્મી ને મુના મામાને આપી ને નીપ આપી દીધી. હા, કેમ કે આપણે તો હરિદ્વારમાં દુનિયાની છે તો ગરીબ માણસ ખાય તો આશીર્વાદ પાછા કોને મળે? કાજલ બંને ને એટલે કે સબ દેવાનો એનો હાથ સારો થાય. કેટલું વાગેલું હતું વાગેલું તો આમ બહુ છે નહીં પણ આમ છે તો ખરું. છે વાગેલું હો. એટલે તો એક વાર તો પાટિયા હોય ને તો ન હોય. હા પાટિયા મારેલા છે કે પાટિયા મારે લાવી બધું હા એટલે પાટિયા અહીંયા પાટામાં મારવા છે કાંઈ આમ બીજા કોઈ ના માર્યા. છે હા એમ કા એ આમ ખાટલો ને આમ પાયો ભાંગી ગયો કે તે આમ પડ્યા ને તે હેઠે હાથ આવી ગયો ડાયરેક્ટ. અને આ ખાટલો પીડ્યો ભાંગી ગયો. હા આ શું લે તરાંજો ઓલો હતો ને હા એ ખાટલે લીધી ગયો ઓછરું થઈ ગયું. એવું બધું છે ભાઈ હાલો ફ્રેન્ડ તમારે કેમ છે બધાને સારું? હા તો આમ કોથા કાઢ નાખ્યા આગળ માવો માવો કાના કાકા લઈ આવો. કાના કાકા નું ગાવલ બનાવતા અમારે બેન પણ એમ દેવાનું હોય ને કાલે આવે તો સારો ન થાય લાડ. યા આને કાંઈ ન થાય 2 દીમાં બગડી જાય. ન થાય આને પાછળ થોડું ભેગું છે એ ટેમે ખાય તો સારો રહે ને કર સીતારામ. પાર્સલ ભેગું ન હોય કે ભેગું બધું ટેમ હોય તો સારું લાગે. રોપાઈ કરવું હોય આમાં કાંઈ ખબર ન ઉપાય કોરું હોય પણ તમાકુ વાંચે કે નથી. તમાકુ કાઢીને પકાઈ નાખે બીજું નાખવું છે. તું બનાવીને ખાઈએ. હું માવો હું થોડી ખાવ કોઈ દી ખાવ ન ખાવ તમે પાછા બની તું ખાવું છે મારે તો હું જિંદગીમાં નો માવો ખાઉં. બધા ખાય તો કે પડે એમ પાછા બજારમાં હું ભૂલ થઈ જાય તો માવો ખાઉં ઓકી નાખું. સા કેટલો પાયો ના પાયો સા શિલ્પા મમ્મીએ પાયો પછી નીપે પાયો ગાલ બઠી ના કરી નાખ્યું. સાસ સીધો નીકળ્યો બહુ સાહેબ આવ્યો ને હારો ખબર મિત્ર આવ્યું વધારે તો હાલમાં શું પ્રોગ્રામ છે અમારે તો કાંઈ નહીં અમે તો ધરાઈ ગયેલા છે ખાવું જ નહીં. એવું હે તમારે હવે કઈ ખોંડિયા બની જાય ને તો બનાવીને ખાઈ લેજો ને રવો તો એ રવો ખાઈ લેજો. આપણે તો હવે છે કે આવી વસ્તુ ખાવું જ નહીં. આ જાળ બાળે કઈ જોવા નહીં. એવું હે હા બધું હવે સંભાળ લેવાનું તારે ને જોઈ દઉં ને કુપાડ લે. ખાધું તો એટલું કેટલો બનાવ્યું કાં રવો બનાવ્યો રવો પછી ડુંગળી ટમેટા પાછો પછી આ શાક કેટલું બનાવ્યું પાછું શાકનું કેટલું બને? તો હું એક રબીકી ખાઈ ગઈ. ના ઓલબેન એક રબેકી લાવ્યા હા મને તો ઓલબેન એક તો ટમેટાની શીર ને એક ડુંગળીનું બટકું બસ એટલું થાય એટલે ખાવું મારા વેવાય મને શું કહે કે સિંહ ખડ ન ખાય આજે કે એક વાર મેં કીધું રીંગણા ને બટાટાનું સોળીનું શાક આવ્યું એ કે આ તમે ખાવ ઈ કે મને બે નતું ખાવાનું 2 વખત આપ્યું. મને નતું ખાવાનું નહીં આજ તો
બધું અંદાજ કરે આ તો ખાવાનું જ છે. ખાય છે બહુ કેમ કે ખાય છે ભૂકા કાઢીને કહેવા પણ હવે એ લોકોને આપણે અહીંયા લાવ્યું તો આપણે શું ખબર કોડિયન ઘા હોંડિયાનું શાક બીજું કાંઈ ન હોય એમ કાંઈ બનાવી નહીં. હવે તો બંને નીકળે તો હોંડિયા નહીં આવે હા પછી કાંઈ બનાવી નહીં. ખબર રવોઈ એમ તો રવોઈ રવો બનાવી. કંઈક બનાવે તો રવો મસ્તી નથી જો રવો ખાઈ જાવ હવે બધા મૂકી જાઓ ભાઈ બધે ખાઈ લેવું તો ભાઈ ડીઝલનો ને પેટ્રોલનો ફૂલમ ફૂલ શોર્ટ કા પેટ્રોલ કોઈ ડીઝલ કે પેટ્રોલ મળતું નથી કાંઈ નહીં. લોકડાઉન જતું થઈ ગયું પૈસા વાપરવાનું બંધ ખાવાનું આ તેલ મહિનામાં ડબ્બો ખાતા ને તો અડધો ડબ્બો જ ખાવાનો એટલી બચત કરવી દો કે મોંઘવારી વધી જાય ખાવા દો એટલું ખાવા દો એવું નથી. પણ આપણે તો વાતો કરવાની હોય આપણે ખાઈ પીને પેસડો કરવાનું હોય અને ગવાર ને રવો ને એવું બધું આવી ગયું ને કા વાહ વાહ એને 3 થી 4 બેસાડમાં રીંગણા આવે એને ગવાર વધારે છે. આપણે રીંગણા વધારે છે. બરોબર. પણ ના આપણે ખબર કાઢવા જાય કે આટલી બધી લેવા જાય એ ખબર ન પડી હા કઈ ખબર ન પડી ઠેલી બધી હતી ઠેલી અમને આ 2 ઠેલી ભરેલી હતી એક ઠેલી મારા ગવાર તો એ થોડો કાપતા આવ્યો કા હિન્દુ ને ગવાર એટલું તમે કાઢતા અહીંયા કેમ કે આપણે થોડુંક જ આવ્યા ખબર ન પડી કે ખબર કાઢવા જાય કે આ બધી ઠેલી ભરવા જાય સો કર્યું બીજું તોડો મને કેમ હા 5 રૂપિયા હં? તો 100 રૂપિયા 100 રૂપિયા પેલો નંબર આવે. નાન્યું 2 એક બાવું 3 એક સાગર 4 એક નાન 5 એક મમતા 6 વધારે 3-4 જણા ડૂબી જાય છે પાણકા જતા હઈ પછી પાણી સાચતા હઈ અને કાંકરા અંબાવતા હઈ એ 3-4 જણા ડૂબી જાય વધારે મને આખલે થાક ન લાગ્યો પણ આઘું બહુ છે કા મવા જ બહુ આઘું થાય આપણે મવાથી તરત પકડે આઈલી મોવા આપણે આઘું લાગે પછી મોવા થી પાછું ઈ આઘું નથી હોતું રે આઘું દેવળિયા નહીં પછી તરત ઈ છે. પટવા તરત આવી જાય પણ રોડ સારો છે એટલે આપણે આ રોડ બગડી ગયો એવું છે ખાડા કેટલા પડી ગયા આપણે એકદમ જાવું હો પાછું. પાછું જવું હા શાક વેસન છોરાઈ જાવું. ના સોરાય હા. સોરાય સાહેબ ની કેમ સોરાય હા, સોરાય એમ. એમ એ તો સારું ગયો અવલબેન ને રાજુ હાટું આપણે હાટું વરિયાળી દૂધ લાવેલા હતા તે કામ થઈ ગયું નકર તો એ ક્યાં આપણે લેવા ખાઈ ગામમાં છે થોડા થોડી વધી જાય વોશિંગ્ટન આવી જાય ઓલા પણેજી ને મને જ પૂછ્યું કે વાલજીભાઈ ઘર ક્યાં મેં કીધું હું વાલજીભાઈ પોતે મને લેટ છે મેં કીધું સાહેબ ને ઈ જ છે તો મેં કીધું ભાઈ આવો મારી વાહમાં તો બાવુ ને બધા હું ઓળખી ગયો મેં કીધું સાહેબ જ છે અને તમને તરત વોન માર્યો એટલે તમે કેમ ગોદરા તરત પાથરી દીધા એવું બધું તેમને સારું તો આપણે વાતો નહીં ખૂટે હા, આપણે છે ને એકદમ છોરાઈ જાવું છે. આડા મોઢા બાંધવા શાક લેવું. પેલા વર્તી જાય કે કાઢું કાઢું ન વર્તે એમ એમ. તો તો હા વર્તી ગયો વર્તી જાય. ઓળખી ગયો તરત સાહેબ ને કોઈ જે જોયા નતો તોય હું તરત ઓળખી ગયો એટલે તો એવું બધું છે ભાઈ આશા છે પેલા માણસ એનાય ઘરના પાછા પોલીસમાં આવી ગયા બીજાથી પોલીસમાં ફોર્મ પાછ્યું ને તેથી અમે અને સોંડાભાઈ મોતથી આમ શાક ખાગીનું બનાવીને ખાધું હો અમે કે આ પેલા મારા કે મારા ભાભી આવી જાય કે પોલીસમાં તો હું કેટલો ખુશ છું કે આજ તમારી ખાગી ખાવાની છે ઈ. ખાગી મસબામાં બનાવીને ખવડાવી ના એમ ભાભી તો રાખાય. બહુ બટા મને ભૂલાઈ ગયું એનો યાદ કરે ને થોડું. હા સોંડાભાઈ મોટા પછી શિક્ષક છે ઈ નાના ભાઈ છે હા કઈ કેવું કહો કઈ નહીં કેવું કાંઈ નહીં કેવું બધા મિત્રોને જય માતાજી અને આજ યા હા આગા નાગા મોજ આવી ગઈ